તો રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો મામલો। સમૂહ લગ્નના વધુ એક આયોજકની ધરપકડ કરવામાં આવી છે। દિલીપ ગિરધરલાલ વરસાડાની નામના આયોજકની ધરપકડ કરવામાં આવી છે। પ્રદ્યુમન નગર પોલીસે ધરપકડ કરી છે। પૂછપરછમાં ચારેય આયોજકોએ પોતે માત્ર પોતાનું નામ થાય તે માટે આ કાર્યક્રમમાં જોડાયા હોવાનું રટણ કર્યું છે। ચારેય આરોપીઓ આખી રાત મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાના સંપર્કમાં હતા। ચંદ્રેશ છત્રોલાએ ફોન સ્વિચ ઓફ કરી દીધા હોવાનું પૂછપરછમાં કબૂલ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, વધુ એક આયોજકની ધરપકડ કરવામાં આવી છે રાજકોટમાં, જે સમૂહ લગ્નમાં છેતરપિંડીનો મામલો હતો તેમાં। બંસી, રાજકોટના રેલનગર વિસ્તારમાં સમૂહ લગ્નના નામે જે આયોજકો દ્વારા જે છેતરપિંડી છે તે આચરવામાં આવી હતી, આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા એક્શનમાં આવી હતી અને પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી અને વધુ એક આયોજકની ગઈકાલે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે। રેલનગર વિસ્તારની અંદર રહેતા દિલીપ ગિરધરલાલ વરસાડા છે કે તેમની જે ધરપકડ છે તે કરવામાં આવી છે। પોલીસ પ્રદ્યુમનગર પોલીસ દ્વારા તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। આજે એક દિવસના પોલીસ રિમાન્ડ પર તેને લેવામાં આવ્યું છે। ચારેય આયોજકોએ માત્ર પોતાનું નામ થાય તે માટે થઈ અને આ કાર્યક્રમની અંદર જોડાયા હોવાનું રટણ છે તે કરી રહ્યા છે। ચારેય આરોપીઓની આખી રાત જે મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલા છે કે તેમના સંપર્કમાં હતા। રાત્રિના સમયે પણ ચંદ્રેશ છત્રોલા છે તેમને આયોજક કરવાનું છે તે પ્રકારની વાત છે તે કરતો હતો। વહેલી સવારે ચંદ્રેશ છત્રોલાએ પોતાનો ફોન છે તે સ્વિચ ઓફ છે તે કરી દીધો હતો। તે પ્રકારની કબૂલાત છે તે તેમને ચારેય આરોપીઓએ આપી છે। ચંદ્રેશ છત્રોલા નામનો જે મુખ્ય સૂત્રધાર છે તે હજુ પણ ફરાર છે અને ઝડપાયેલા જે ચારેય આરોપીઓ છે તે સાચું બોલી રહ્યા છે કે નહીં તે દિશામાં તો પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ ચંદ્રેશ છત્રોલા જ્યારે પોલીસ પકડની અંદર આવશે ત્યારે વધુ ખુલાસા છે તે થશે। જી બંસી। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।